તો ગાઈઝ હજી સુધીમાં મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જાણે સબસ્ક્રાઈબ કરો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો ગાઈઝ. વંશને તો એટલી મજા આવે આને જોઈને. જલપા એક કઈ પક્ષીને વંશ ન જોવે, આને જોવે કેવો ડરક જોતો હોય. પાછું હે મોટું રહ્યું ને એટલે તું છે ને આવી જઈશ યુટ્યુબમાં આજે તો પાસેથી. કાલે તો તું છેટો કડા કરતો હતો ખેતરમાં. ડેઈલી કડા કરે હો, સવાર સાંજ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો અમે રેડી થઈ ગયા છે, તમે જુઓ. તો આજે અમે જાશું જુનાગઢ. હા, મને મૂકવા આવે વંશ. ગાઈઝ હેલો. હજી સુધીમાં મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જાણે સબસ્ક્રાઈબ કરો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો ગાઈઝ. હાલો જઈએ અમે, હસમુખભાઈ આવે એટલે. મોબાઈલ દેખીને મોં ફાડે. કઈ બંધ સમજો તો મોટું બંધ કર લે. ગજબ નથી થાય કે મને આપો તો બટકા પર લો નહીં બનશ. લે લે મજા છે વંશ. હેલો એવરીવન. તો બસ અમે જો ક્યારે પહોંચ્યા, થોડી કલાક અડધી કલાક પહેલાં પહોંચ્યા અને પછી આવીને ડાયરેક્ટ અમે તો મમ્મીએ જમવાનું રેડી રાખ્યું હતું. તો જમીન અને ફ્રી થઈને અત્યારે બેઠા છીએ. તો એ બધા જો બહાર બેઠા છે ને વંશને રમાડે છે, વાતું કરે છે ને હું રૂમમાં આવી છે ત્યારે. તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે વિડીયો મોટો બનાવો, લોંગ બનાવો, પણ નેક્સ્ટ વિડીયો હું લોંગ બનાવવાની ટ્રાય કરીશ.
આઈ હોપ કે તમને આ વિડીયો પણ ગમ્યો હશે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી. સારી